ઉપરવાસમાં પડેલા વરસાદની અસર ખેડામાં પણ જોવા મળી. કડાણા અને પાનમ ડેમ અને વણાકબોરી વિયરમાં પાણી છોડાઈ રહ્યું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારો તરબોળ થયા. પાનમ ડેમમાંથી 1.20 લાખ ક્યુસેક પાણી છોડાયું. કડાણામાંથી 60,000 ક્યુસેક અને વણાકબોરીમાંથી 1.3 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. વણાકબોરીમાંથી મહી નદીમાં પાણી છોડાતા નદી રૌદ્ર રૂપ ધારણ કર્યું, જેને કારણે ખેડાથી વડોદરાને જોડતો બ્રિજ બંધ કરાયો. આ બ્રિજને અડીને હાલમાં નદીના પાણી પસાર થઈ રહ્યા છે. હાલ ગળતેશ્વર મહાદેવના મંદિર નજીક બંદોબસ્ત પણ ગોઠવાયો છે. હજુ જો વણાકબોરી વિયરમાંથી વધુ પાણી છોડવામાં આવે તો આ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ શકે છે. આ તરફ શામળાજીનો ઐતિહાસિક નાગધરા કુંડ પાણીમાં ગરકાવ થયો છે. મેશ્વો કિનારે આવેલો છે પવિત્ર નાગધરા કુંડમાં મેશ્વો નદીના પાણી ફરી વળ્યા છે. આ નાગધરા કુંડમાં પિતૃમોક્ષની વિધાન થયા છે. સિઝનમાં ખૂબ લાંબા સમય બાદ નાગધરા કુંડ પાણીમાં ડૂબ્યો છે. તો દાહોદની જીવાદોરી સમાન પાટાડુંગરી ડેમ ઓવરફ્લો થયો. દાહોદ અને ઉપરવાસમાં સારા વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો. ડેમ 170.86 મીટરે છલકાતા નીચાણવાળા ભાગોને એલર્ટ કરાયા, જેમાં વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરંજ, પુંસરી, પાંચવાડા, સહાડા, દેવદા સહિતના ગામોને એલર્ટ કરાયા. દાહોદ જિલ્લાના 8 પૈકી 6 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. તો ભાવનગર શહેર તેમજ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો અને શહેર તેમજ આસપાસના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ વરસ્યો. બીજી તરફ પંચમહાલના શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદમાં મકાન તૂટી પડતા એક મહિલાનું મોત થયું. ખોજલવાસા ગામમાં બનાવ બન્યો. બારિયા ફળિયામાં મકાનમાં સૂતેલી મહિલાનું મોત થયું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.